સુરતમાં બેંક સાથે ઠગાઈ કરનાર બિલ્ડર સહિત 2 લોકો સામે ગુનો દાખલ કરાયો છે। આઈસીઆઈસીઆઈ બેંક સાથે 1.38 કરોડની ઠગાઈનો આરોપ છે। બિલ્ડર ભરત ભારવાણી સામે અગાઉ નોંધાયા છે ઠગાઈના 2 ગુના। પ્રોપર્ટી પર લોન લીધા બાદ હપ્તા ન ચૂકવવાનો આરોપ। આઈસીઆઈસીઆઈ બેંકના મેનેજરે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે। તો બિલ્ડર ભરત ભારવાણી સામે અગાઉ નોંધાયા છે ઠગાઈના 2 ગુના। ત્યારે ફરી એક વખત આ बैंक साथे ठगाई करनार सामे गुनो नोंधायो छे। प्रोपर्टी पर लोन लेता बाद हप्ता न चूकवવાનો आरोप छे। आ समग्र मामले आईसीआईसीआई बैंकना मैनेजरे पुलिस फरियाद नोंधावी छे। સુરતમાં બેંક સાથે ઠગાઈ કરનાર બિલ્ડર સહિત 2 લોકો સામે ગુનો દાખલ કરાયો છે। આઈસીઆઈસીઆઈ બેંક સાથે 1.38 કરોડની ઠગાઈનો આરોપ છે। બિલ્ડર ભરત ભારવાણી સામે અગાઉ નોંધાયા છે ઠગાઈના 2 ગુના। પ્રોપર્ટી પર લોન લીધા બાદ હપ્તા ન ચૂકવવાનો આરોપ।